નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। રથયાત્રામાં બાબુ કેમ બેકાબુ બન્યો? ડીજે સિસોટીના અવાજથી ચમકી ગયો। વેટરનરી ડોક્ટર હાથીએ બૂમ પાડતા બચાવવા માટે દોડ્યો હતો। અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં દર વર્ષે હાથીઓ સામેલ થતા હોય છે। રથયાત્રા પૂર્વે જ હાથીના આરોગ્યની ચકાસણી થતી હોય છે। આ વર્ષે પણ હાથીના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી। તેમ છતાં રથયાત્રા જ્યારે ખાડિયામાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક નર હાથી બેકાબુ બનતા દોડધામ મચી હતી। જોકે સાથે જ રહેલા મહાવતે તરત જ હાથીને કાબૂમાં કરી લેતા મોટી જાનહાનિ થતાં અટકી હતી। હાલ બે માદા અને એક નર હાથીને રથયાત્રામાં દૂર કરી ખાડિયા વિસ્તારમાં એક સલામત જગ્યાએ રાખવામાં આવ્યા છે। ભાસ્કર સાથેની વાતચીતમાં હાથીને કાબૂ કરનાર મહાવત ઉમેશ મહારાજ અને પશુપાલન વિભાગના નાયબ નિયામકે જણાવ્યું હતું કે હાથીઓને શાંત સ્થળે લઈ જવામાં આવતા એ આપમેળે શાંત થઈ ગયા છે। બેકાબુ બનેલા હાથીને ખાડિયાની એક ગલીમાં રાખવામાં આવ્યા છે। ભાસ્કરની ટીમે અહીં પહોંચીને સમગ્ર સ્થિતિ જાણી હતી। અહીં હાથીને ચલાવનાર અને સાચવનાર મહાવત સાથે તેમની ટીમ તો હાજર જ છે, પરંતુ તેની સાથે અમદાવાદ ઝૂના સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની વન્ય ડોક્ટર ટીમ અને પોલીસ અધિકારીઓ પણ આસપાસમાં હાજર છે। જ્યાં હાથીઓને રાખવામાં આવ્યા છે એની આસપાસના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। કોઈપણ શખ્સને હાથીની પાસે જવા દેવામાં આવતા નથી। જે ગજરાજ બેકાબુ બન્યા હતા એ ગજરાજને ચલાવનાર એની ઉપર બેસનાર મહાવત ઉમેશ મહારાજ સાથે ભાસ્કરે વાતચીત કરી કે સમગ્ર બનાવ કેવી રીતે બન્યો અને ગજરાજને કેવી રીતના કાબૂમાં લેવામાં આવ્યા। ઉમેશ મહારાજે જણાવ્યું હતું કે અમે જમાલપુરના જગન્નાથ મંદિર તરફથી રથયાત્રામાં છેલ્લા 7 વર્ષથી હાથી લઈને આવીએ છીએ, જેમાં 3 હાથી હોય છે, જેમાં 2 માદા હાથી અને નર હાથી હોય છે। આ બનાવ બન્યો ત્યારે ગજરાજ ખાડિયામાં પહોંચ્યા હતા। એ સમય દરમિયાન સામે ડીજે વાગતું હતું અને આસપાસ ખૂબ જ જોરથી જેટલા પણ સિક્યોરિટીવાળા હતા, પોલીસવાળા હતા, તે તમામ લોકો પબ્લિકને સાઈડમાં કરવા માટે સીટી વગાડી રહ્યા હતા, જે તેમની રૂટીન પ્રથા છે। સમગ્ર રસ્તામાં લોકો આવું કરતા હોય છે। આ બધા ઘોંઘાટ અને અવાજના કારણે 3 હાથીમાંથી એક નર હાથી બેકાબુ બન્યો અને નાસભાગ મચી। જોકે અમે તાત્કાલિક એ હાથીને કાબૂમાં લઈને ખાડિયાની એક ગલીમાં લાવીને એને હાલમાં બાંધીને રાખ્યો છે। સાથે અન્ય 2 માદા હાથીને પણ જોડે રાખવામાં આવ્યા છે। જ્યારે રથયાત્રા પૂર્ણ થાય અને એ પબ્લિક ઓછી થાય ત્યારે આ રસ્તો ખાલી કરીને હાથીને ફરીથી જમાલપુરના જગન્નાથ મંદિર લઈ જવામાં આવશે। ખાડિયામાં જ્યાં બેકાબુ બનેલા ગજરાજને રાખવામાં આવ્યા છે ત્યાં સાવચેતીના ભાગરૂપે ગુજરાત સરકારની પશુપાલકની ડોક્ટરની ટીમ પણ ઉપસ્થિત છે। ભાસ્કરે આ મામલે પશુપાલકના નાયબ નિયામક એસબી ઉપાધ્યાય સાથે વાતચીત કરી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સૌપ્રથમ ડીજે અને સિસોટીના અવાજથી માદા હાથીએ બૂમ પાડી હતી, જેને પ્રોટેક્ટ કરવા માટે તેમના ગ્રુપના એક નર હાથી નજીક આવી પહોંચ્યું, જેના કારણે થોડી નાસભાગ મચી, પરંતુ તાત્કાલિક જ સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી। હાલમાં એક નર અને 2 માદા હાથીને ખાડિયામાં એક જગ્યાએ આઇસોલેટ કરીને રાખવામાં આવ્યા છે। અમારી દેખરેખમાં જ છે અને હાલમાં એમની સ્થિતિ ખૂબ જ શાંત છે। જ્યારે નાસભાગ મચી ત્યારે અમારી ડૉક્ટરની ટીમ પણ ત્યાં જ હાજર હતી અને બાજુમાં પોલીસે પણ પબ્લિકને ખૂબ જ સારી રીતના મેનેજ કરી, જેના કારણે અમે બેકાબુ બનેલા હાથીને એક ગલીમાં ડાયવર્ટ કરી દીધા, જેથી પબ્લિકને વધુ નુકસાન ન થાય। હાથીને જે રૂટીનના એનેસ્થેસિયા ઇન્જેક્શન આપવામાં આવે છે એ જ ઇન્જેક્શન રૂટીનમાં આપવામાં આવ્યા છે અને હાલતમાં એને કોઈ ઇન્જેક્શન આપવા આવ્યું નથી। અહીં શાંત જગ્યાએ લાવ્યા બાદ હાથી આપમેળે શાંત થઈ ગયા હતા। હાથી આવી ભીડવાળી જગ્યા જુએ એટલે સ્વાભાવિક રીતે એ પોતાનો મૂડ ચેન્જ કરે, પરંતુ સ્થિતિ વધુ બગડી નથી અને તમામ લોકોએ સંકલન સાધીને સ્થિતિને ખૂબ જ સારી રીતના મેનેજ કરી લીધી છે, જેથી કોઈ જાનહાનિ નથી થઈ। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।